સમાચાર રાજકોટથી સટ્ટાકાંડમાં કરોડો રૂપિયાના આર્થિક વ્યવહાર આંગડિયા મારફતે થયા હોવાની આશંકા છે। મુખ્ય આરોપી તેજસ રાજદેવ પીએમ આંગડિયા સાથે સંકળાયેલો છે। કેન્દ્રીય એજન્સીઓ તપાસમાં ઝુકાવે તો અન્ય ખુલાસા થવાની પણ શક્યતા। આરોપી નીરવ પોપટ, અમિત પોપટ, તેજસ રાજદેવ હજુ પોલીસ પકડથી દૂર છે। સટ્ટાકાંડના પકડાયેલા આરોપીઓને જામીન મળ્યા છે। સુકેતુ ભૂતા નામના આરોપીની અન્ય ગુનામાં ધરપકડ કરી લેવાઈ છે। સુકેતુ ભૂતા પાસે રહેલી આઈડી 3.20 કરોડની લિમિટવાળી હોવાનું તપાસમાં ખુલ્યું છે। સુકેતુ ભૂતાના બેંક એકાઉન્ટ સહિતની વિગતો અંગે પણ તપાસ કરવામાં આવશે। વેબ હોસ્ટિંગ, પૈસાની લેતી દેતી, એપ્લિકેશનની બનાવટ, મની લોન્ડરિંગ સહિતની તપાસ પણ હજુ બાકી છે। સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, સટ્ટાકાંડમાં કરોડો રૂપિયાના આર્થિક વ્યવહાર આંગડિયા મારફતે થતા હોવાની આશંકા સેવાઈ રહી છે। હાલ તપાસ ક્યાં પહોંચી છે, કેટલા લોકોની ધરપકડ કરાઈ છે અને હજુ કોણ કોણ આરોપીઓ છે કે જે પકડાવાના બાકી છે? સ્પષ્ટપણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ક્રિકેટ સટ્ટાના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો ને તેમાં પ્રાથમિક રીતે જે 3 શખ્સોની ધરપકડ છે તે કરવામાં આવી હતી। જેમાંથી પહેલા ત્રણેયને જે જામીન છે તે આપી દેવામાં આવી છે। તેમાંથી એક સુકેતુ ભૂતા નામનો વ્યક્તિ છે કે જેનું અન્ય એફઆરઆઈમાં પણ નામ છે, એટલે અન્ય ગુનામાં તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે કે સુકેતુ પાસે જે આઈડી મળી આવી હતી તેમાંથી 3 કરોડ અને 20 લાખ રૂપિયાની લિમિટ છે તે મળી આવ્યા છે। ગંભીર બાબત એ છે કે જે આખા ક્રિકેટ સટ્ટા નેટવર્કનો માસ્ટર માઇન્ડ છે તેજસ રાજદેવ તે પીએમ આંગડિયા પેઢીનો સંચાલક છે અને એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આંગડિયા પેઢી મારફત આ આખા સટ્ટાનું નેટવર્ક છે તે ચાલતું હતું અને આર્થિક મોટી લેવડ દેવડ છે તે થતી હતી, જેને લઈને જ આ પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે। આખા મામલામાં જે વેબ હોસ્ટિંગ હોય, પૈસાની લેતી દેતી હોય, એ જે ક્રિકેટ સટ્ટાની જે એપ્લિકેશન છે તે એપ્લિકેશનની બનાવટ હોય અને મની લોન્ડરિંગ, કારણ કે કરોડો રૂપિયાનો વહીવટ છે તે આખું સામે આવ્યું છે, ત્યારે આ તમામ મુદ્દે અત્યારે પોલીસે તપાસ કરી છે। હાલમાં જે મુખ્ય બુકીઓ છે તે નીરવ પોપટ, અમિત પોપટ અને તેજસ રાજદેવ છે તે પોલીસ પકડથી દૂર છે। તેના સકંજામાં આવ્યા બાદ વધુ કેટલાક ખુલાસાઓ છે તે થઈ શકે છે। ગંભીર બાબત એ છે કે આ નેટવર્ક છે તે માત્ર ભારતમાં નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ચાલતું હોવાની પણ આ પોલીસને શંકા છે ને તે દિશામાં પણ પોલીસે હવે તપાસ શરૂ કરી છે। બિલકુલ મોહિત, એટલે આ સટ્ટાકાંડમાં હવે આંગડિયા પેઢીના મારફતે રૂપિયાની લેતી દેતી થતું હોય તેવી આશંકા છે અને સટ્ટાકાંડમાં કોણ કોણ લોકો સંડોવાયેલા છે એની પણ તપાસ કરવામાં આવી રહી છે।